ચારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 104. કન્ટિન્યુ. વૈરાગ્યમ જ્ઞેયમપ્રીતિઃ શ્રીકૃષ્ણેતરવસ્તુષુ જ્ઞાનમ ચ જીવમાયેશ રૂપાણામ સુષ્ઠુ વેદનમ. વૈરાગ્યનું લક્ષણ શ્રી કૃષ્ણ ભગવાન સિવાયના વસ્તુ પદાર્થોમાં અપ્રીતિ, અરુચિ, તેને ભોગવવામાં ઉદાસીનતા, તેનું નામ વૈરાગ્ય છે એમ સમજવું. રાગ વિષય ભોગમાં પ્રેમ, તેનો અભાવ, વિષય ભોગમાં પ્રેમ ન હોવો, તેને વૈરાગ્ય કહેવાય. જે ભક્તને શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં ગાઢ અનુરાગ પ્રેમ થઈ ગયો હોય, અર્થાત તે પ્રેમને આધીન થઈ ગયો હોય, તેને તરણા જેવી વસ્તુથી લઈને મૂળ પ્રકૃતિ પર્યંતના સ્થાવર જંગમ પદાર્થ માત્ર કાળના કોળિયારૂપ દેખાય છે અને તેથી જ તેને ભોગમાં તૃષ્ણા રહેતી નથી. તે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે આ પ્રમાણે ભગવાનની કાળ શક્તિથી થતા 4 પ્રકારના પ્રલયથી સંપૂર્ણ જગતને અસત્ય સમજીને પછી તે જગતમાં જે અરુચિ પેદા થાય તેને વૈરાગ્ય કહેવાય છે. તે વૈરાગ્યના ભેદ તો પાતંજલ યોગસૂત્રના સમાધિપાદમાં કયા છે ત્યાંથી જાણી લેવા. જ્ઞાનનું લક્ષણ. શરીરી જીવ, મૂળ પ્રકૃતિ, માયા અને પરમાત્માના સ્વરૂપને સારી રીતે સમજવું તેને જ્ઞાન કહેવાય છે. એના કેરેક્ટરિસ્ટિક શું કે? કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું? લાક્ષણિકતાઓ. એની લાક્ષણિકતા. લક્ષણ કરતા લાક્ષણિકતા. આસામી હોય તો એ આમ જ કરે, એની લાક્ષણિકતા કહેવાય. ફલાણા માણા હોય તો એ આમ જ કરે, હંધાઈને પ્રતીતિ આવી જાય કે લગભગ એમ જ કરવાના હોય, બીજું કાંઈ ન કરવાનું. પછી એમાં 5% ફેરફાર થાય. એને શું કહેવાય? લાક્ષણિકતા. એ માયાની લાક્ષણિકતા, જેને માયા પ્રધાન થયો હોય તો આમ જ કરે. જીવાત્માની પ્રધાનતા થઈ હોય તો આમ જ કરે, અને ભગવાનની પ્રધાનતા થઈ હોય તો આમ જ કરે. એને જ્ઞાન કહેવાય. ખાલી ડેફિનેશન પાકી કરી લે તો એને જ્ઞાન થયું ન કહેવાય. એની લાક્ષણિકતા જો એને હાથમાં આવી જાય તો નબળી લાક્ષણિકતા હોય એનાથી બચવાનું, અને સારી લાક્ષણિકતા હોય એનાથી એને એક્સેપ્ટ કરવાનું. ભગવાનની લાક્ષણિકતા શું? ભગવાનની લાક્ષણિકતા શું કહેવાય? હે પ્રતિભટ અને કલ્યાણિકતા. કલ્યાણ જ કરવું એમ. આડાવડું ઊંધું ચીતું થાય તોય કલ્યાણ જ કરવું એવું. અને માયાની લાક્ષણિકતા શું? બંધન કરવું, જવા ન દેવું, હું વધારવું અને મારું વધારવું, એ માયાની લાક્ષણિકતા. માયા દેહસ્તદીયો જીવસ્ય ચાહમ અહમ મમતા ચાહમ મમતા હેતુર માયા વગમ્યતા. એની લાક્ષણિકતા છે. હું અને મારું એ જેટલું વધારે થાય એટલી માયામાં આપણે વધારે બીડા કહેવાય. પછી સારું હોય તો મોડું હોય તો હુંથી પર થવું જોઈએ. કેમ થવું એ શીખવું જોઈએ. આપણે હું અને મારું એનાથી પર થવું. આપણે તો ઘરનું કાંઈ ન હોય તો કોક નામ ચોંટી ગયા હોય તો પાછું હું ને મારું એવું ઉખાડ્યા ઉખડીએ નહીં. ગ્રહસ્થ એ તો પોતે અર્જિત કરેલું હોય એમાંથી ઉખાડ્યા ઉખડે નહીં. આ તો કોક નામ ચોંટી જાય એમાંથી ઉખાડે ઉખેડે.
એટલે એની લાક્ષણિકતાને જાણે તો એને જ્ઞાન થયું કહેવાય. ડેફિનેશનો પાકી કરી લે તો જ્ઞાન ન થયું કહેવાય. એ પંડિત થઈ ગયા કહેવાય. પંડિતથી ગાવ 50 એવું ક્યાંક છે, એક દુવો છે એવો. અને ઓલાથી ગાવ 20, વિશ્વાસી ને શીશ એવું. એટલે પંડિતને ગાવ 50, ભગવાન પંડિતથી ગાવ 50 ગાવ છેટા રે. કે ભગવાનને હોતે મને ડેફિનેશન હું કહેવાતો તો ભગવાનને હું સમજવું. એટલે ભગવાન જેની પંડિતથી ગાવ 50 દૂર રહે. દુઓ બહુ સારો છે, ભૂલાઈ ગયો છે, પણ એક જ પંડિત જ યાદ રહી ગયા, બીજા કોઈ યાદ ન રહે. શરીરી જીવ, મૂળ પ્રકૃતિ, માયા અને પરમાત્માના સ્વરૂપને સારી રીતે સમજવું તેને જ્ઞાન કહેવાય છે. એની લાક્ષણિકતાને સમજવી એને જ્ઞાન કહેવાય. માણસની પણ લાક્ષણિકતા હોય છે, એને સમજે તો એ માણસની ઓળખાણ થઈ કહેવાય, નહીં તો માણસની ઓળખાણ ન થઈ કહેવાય. આ બધા એમ કે આમ છે, ઓલું આઈડી જાણી લે, એને આટલી ડિગ્રીઓ કરી છે, આટલી ડિગ્રી કરી છે, પણ લાભ શું આપણને આપવાના છે એ જાણી લેવું જોઈએ, લાક્ષણિક. તો માણસની ઓળખાણ થઈ કહેવાય. એવી રીતે ભગવાનની લાક્ષણિકતા, સાધુની લાક્ષણિકતા, સામાન્ય માણસોની લાક્ષણિકતા જાણે તો એને ઓળખાણ, તો એનો પરિચય થયો કહેવાય. એને સુષ્ઠુ જ્ઞાન. જીવ સૂક્ષ્મ નહીં, હા આમાં કીધું ને, જીવમાં એ છે રૂપાણમ સુષ્ઠુ વેદનમ. સારી રીતે જાણવું. સારી રીતે જાણવું એટલે એની લાક્ષણિકતા જાણવી. મહારાજે પ્રથમના 12મા વચનામૃતમાં શું કીધું કે એ ક્યારે મુકાય? જગતના કારણ એવા છે. જગતના કારણ એવા પ્રકૃતિ, પુરુષ અને 24 તત્વ, કાળ, માયા અને 24 તત્વો એના સ્વરૂપને જ્યારે જાણે ત્યારે એના બંધન થકી મુકાય છે. તો પંડિતો બધા જાણે તો મુકાઈ ગયા. આપણે બધું જાણી લીધું આ શિક્ષાપત્રીમાં, તો આપણે મુકાઈ ગયા? મુકાઈ નથી જતા, ઉલટા અમુકના વધારે ગોચવાતા જાય. એની લાક્ષણિકતા ન જાણે ત્યાં સુધી. માયાની લાક્ષણિકતા શું છે, ભગવાનની શું છે, જીવની શું છે? જીવની લાક્ષણિકતા શું કહેવાય કયો? મંદ મંદ હસવાથી તો ટાઈમ વેસ્ટ જાય. જીવની લાક્ષણિકતા શું સાબિત? લઈને બોલો છે પડ્યા તો પછી શુદ્ધ છે ને જ્ઞાનવાન છે, તો બધા શુદ્ધ થઈ જાય લાક્ષણિકતા હોય તો. લાક્ષણિકતા શું જીવની? ભાઈ શું કહેવાય? ગંગા ગયા ગંગાદાસ ને જમના ગયા જમનાદાસ, એની લાક્ષણિકતા છે. હું ગંગા ગયા ગંગાદાસ અને જમના ગયા, જેવો જ્યાં જાય ને એવો થઈ જાય, એ જીવની લાક્ષણિકતા છે. ઓલી કઈ અમાનિત્વ ને અદંભિત્વ ને એની લાક્ષણિકતા નથી. જ્યાં જાય ને એવો થઈ જાય. માયામાં જાય તો માયા જેવો થઈ જાય, ભગવાન પાસે જાય તો ભગવાન જેવો થઈ જાય. એ જીવની લાક્ષણિકતા. ઓલી તો ઓલા એના ડેફિનેશનો છે બધી. એ ડેફિનેશન જુદી હોય અને લાક્ષણિકતા જુદી હોય. સાધુની ડેફિનેશન શું હોય કે બસ આમ સરસ હરકી ચાદર હરકી રાખી હોય, ફોટો હરખો આવે,
એની ડેફિનેશન હોય. પણ પાછા લાક્ષણિકતા જુદી હોય. લાક્ષણિકતા જુદી. નારાયણ ભગત એવું કહેતા ને કે સાધુના દર્શન કરે તો કલ્યાણ થાય ને સત્સંગ કરે તો જીવ જાય એમ. એટલે એની લાક્ષણિકતા કહેવાય, જીવ લે આપણો. એટલે લાક્ષણિકતા જાણે તો એને જ્ઞાન થયું કહેવાય. માણસની જાણવી પડે. કામ કરનારા નીચેના માણસો હોય, આપણા જે એમ્પ્લોય કે શું કે એમ્પ્લોયની વેપારી એના એમ્પ્લોય હોય એની લાક્ષણિકતા જાણતા જ હોય કે આ જ કરીને આવશે, બીજું કાંઈ ન કરીને આવે. એટલે એને સારા બિઝનેસમેન હોય, આપણા જેવા હોય અને ઊંધું મારે એવા હોય તો બસ અમારા જે સ્ટાફ છે એનો પગાર ઘટાડીએ નહીં અમે. કોરોના હોય તો એવું છે, આપણે બેંકને વ્યાજે લઈને દઈ દઈએ પણ એને ઘટાડીએ નહીં. લાક્ષણિકતા જાણે નહીં. એટલે અને વેપારી હોય એની લાક્ષણિકતા જાણતા હોય કે આ માણસને કામ હોય પહોંચે એટલે એ આ જ કરીને આવશે, એટલે જોઈને હોપે પહેલાં. આપણે એવું કંઈ ન હોય. આપણે આપણી લાક્ષણિકતા જાણતા ન હોય એટલે પછી બીજાને ક્યાંથી જાણીએ? આપણી લાક્ષણિકતા જ્ઞાન થયું ક્યારે કહેવાય? ક્યારે કહેવાય? પોતાની હોતે જાણે ને બીજાની હોતે જાણે ત્યારે જ્ઞાન થયું કહેવાય. માણસનું જ્ઞાન થયું. અને માણસનું જ્ઞાન થતાં થતાં ધીરે ધીરે ભગવાનનું થાય. માણસનું જ ન થાય તેને ભગવાનનું ક્યાં જ થાય? પડખે બધા માણસ હોય, આટા મારતા હોય આપણા, અને એની લાક્ષણિકતા આપણે જાણીએ નહીં તો ભગવાનનું ક્યાં જ થાય? ભગવાન તો પાછા નજીક આવે નહીં કોઈ વાતે, તો દૂર તો ક્યાં જ થાય? પાસે હોય એનું ન જાણીએ આપણે તો. એટલે લાક્ષણિકતા જાણીએ એને જ્ઞાન કહેવાય. ડેફિનેશનો તો જુદી અને જ્ઞાન જુદું છે. શરીરી જીવ, મૂળ પ્રકૃતિ, માયા અને પરમાત્માના સ્વરૂપને સારી રીતે સમજવું તેને જ્ઞાન કહેવાય છે. શરીરને સચેતન કરે, સચેષ્ટ કરે તે જીવ શરીરનો અભિમાની આત્મા છે. ઉક્ત ત્રણેયને સારી રીતે સમજવું તે જ્ઞાન છે. તે ગીતામાં ભગવાને કહ્યું છે કે ક્ષેત્ર શરીર અને ક્ષેત્રજ્ઞ જીવ તે બંનેના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન તેને મેં જ્ઞાન માન્યું છે. આ જ્ઞાનને શ્રી ભાષ્યથી વિસ્તારપૂર્વક સમજી લેવું. ભાષ્ય. વૈરાગ્યનું સ્વરૂપ શ્રીહરિ કહે છે. વૈરાગ્યમાં શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈ પણ વસ્તુ હોય તેમાં પ્રીતિનો અભાવ, પ્રેમભાવ ન હોવો તે વૈરાગ્ય કહેવાય છે. સામાન્ય રૂપમાં માયિક પંચ વિષયમાં વૈરાગ્યવાળા વિરક્ત મુમુક્ષુને પણ શ્રી કૃષ્ણ સિવાયના વિશુદ્ધ આત્મ સ્વરૂપમાં વિશુદ્ધ રાગ પ્રેમ અવશ્ય હોય જ છે. સાચો વૈરાગ કોને કહેવાય? પોતાના આત્મામાં પણ પ્રીતિ નહીં. પોતાના આત્મામાં એટલે પોતાના વ્યક્તિત્વમાં પણ પ્રીતિ નહીં. પોતાનું વ્યક્તિત્વ છે એ ભગવાનના કામમાં કેટલું આવે છે એટલું જ એમાં પ્રીતિ. ભગવાનના કામમાં જો ન આવતું હોય, પોતાનું વ્યક્તિત્વ ઊંચું ઘણું હોય, હાઈ ક્વોલિફાઈડ હોય, પણ ભગવાનના કામમાં કાંઈ ન આવે તો એમાં પ્રીતિ ન રાખે. ભગવાનના કામમાં આવે એવું એટલી પોતાનામાં પ્રીતિ રાખે. વ્યાખ્યા હું આપી ભગવાને વૈરાગની? શું આપી? શ્રી કૃષ્ણેતર વસ્તુ શું એમ? ભગવાનથી ઇતર વસ્તુ. કે આપણો આત્મા ભગવાનથી ઇતર થયો કે અનિદમ થયો? ઈદમ થયો કે અનિદમ? એનાથી ઇતર વસ્તુ છે. ઇતર વસ્તુમાં ભગવાનના ઉપયોગમાં આવે એટલી પ્રીતિ રાખવી. ટોટલ ભગવાનમાં પ્રીતિ ટોટલ રાખવી, અને એના સંબંધથી એટલે એના માટે ઉપયોગમાં આવે
એટલી પ્રીતિ એમાં રાખવા. પોતાનું વ્યક્તિત્વ આપણે ઊંચું માની બેઠા હોઈએ, ભગવાનને કેટલું કામ આવે છે એ તો ભગવાન જાણે. આપણે હવ પોતાનું अपने તાન મેં ગદ્દા બી મસ્તાન, ગધેડું મનમાં એમ છે કે હું કોઈ મારી હસ્તી છે આ દુનિયામાં, મારે જેવું કોઈ ભૂકી ન શકે. કોણ ભૂકી શકે? એટલે अपने તાન મેં તો ગદ્દા બી મસ્તાન. પણ ભગવાનને ઉપયોગમાં આપણું વ્યક્તિત્વ કેટલું આવ્યું એટલું એમાં પ્રીતિ, એટલી એની જાળવણી. પ્રીતિ તો તોય નહીં, એટલી એની જાળવણી રાખવાની. આપણે એક હિન્દી પેન હોય અને એનાથી લખતા હોય, એની બહુ કામમાં આવતી હોય તો એની વધારે જાળવણી રાખવાની. આમ જ્યારે આપણે લખવા બેસી ત્યારે આમ ઘહવું જ પડે ને તોય પછી સાય તો આવે જ નહીં, તો પછી એને કચરા પેટીમાં નાખી દેવાની. એમ આપણે આપણી વ્યક્તિને ગહેજ રાખીને સાય તો આવે જ નહીં. મળી પછી કાગળીઓ ફાડી નાખે. એટલે તો એને પછી યુઝ એન્ડ થ્રો નહીં, થ્રો એન્ડ યુઝ. પહેલા થ્રો કરી દેવાની, વાપરીને એને થ્રો કરી દઉં એવું નહીં, પણ થ્રો એન્ડ લેફ્ટ એને ફેંકી દો અને પછી. એટલે વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું. આપણું વ્યક્તિત્વ એ ભગવાનને કાંઈ કામમાં આવ્યું એનું પૂછે. આપણી ક્વોલિફિકેશન ભગવાનને કેટલી કામમાં આવી, આપણી બુદ્ધિ, આપણી શાર્પનેસ, આપણી સ્કિલ, આપણું આ એ બધું ભગવાનને કેટલું કામમાં આવ્યું એવું જો વિચારે તો એને વૈરાગ્ય કહેવાય. વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતે શ્રી કૃષ્ણેતર વસ્તુ. શ્રી કૃષ્ણથી ઇતર બધી જ વસ્તુ, આપણે બીજા, એ ભગવાનને અનુસંધાને એમાંથી એટલી એની કેર રાખવી. બાકીનાની કેર હોતે મૂકી દેવાની. ન આવતું એ કામમાં તો એની બહુ કેર ન રાખવી. વૈરાગ્યમાં શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈ પણ વસ્તુ હોય તેમાં પ્રીતિનો અભાવ, પ્રેમ ભાવ ન હોય તે વૈરાગ્ય કહેવાય છે. સામાન્ય રૂપમાં માયિક પંચ વિષયમાં વૈરાગ્યવાળા વિરક્ત મુમુક્ષુને પણ શ્રી કૃષ્ણ સિવાયના વિશુદ્ધ આત્મ સ્વરૂપમાં વિશુદ્ધ રાગ પ્રેમ અવશ્ય હોય જ છે. છતાં તે પરિશુદ્ધ આત્મ સ્વરૂપ પણ પરાત્પર પુરુષોત્તમનું શેષ જ છે ને. આત્મ સ્વરૂપ તે શેષ છે. એટલે એનું શેષ છે કે એનો સેવક છે, એને હિસાબે એટલી એની જતન રાખવી. તો એ પોતાની જતન ન રાખવી, એની જતન રાખવી પણ એમાં આસક્તિ ન કરવી, રાગ ન કરવો. રાગ કોને કહેવાય? ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે એક ફકીર હાલ્યો જતો હતો, એને દોરડું મળ્યું તો એને ખંભે નાખ્યું અને રસ્તામાં પડી ગયું. પછી એને યાદ આવ્યું કે રસ્તા બહુ અચ્છા થા, પણ હવે ક્યાં પડી ગયું એ કઈ ખબર નથી, એટલે પાયા નહોતા. પણ એટલે હું ઘેલું ન થવું. આપણને કંઈક હરખું મળી ગયું હોય અને હરખી જગ્યા, હરખું બધું અનુકૂળતા, અને ત્યાંથી પછી કોઈક આપણને ઉચકાવે તો રસા પાયા હતા કે નહોતા પાયા? આપણે ઉચકાવે તો શું કરે? મહારાજ એટલે તો ઉચકાવતા ને. મહારાજ પેલા પ્રકરણ ફેરવતા, માણસને ફેરવતા, એવું બધું કરતા ને. બ્રહ્માનંદ સ્વામીએ આખું મંદિર કર્યું અને મહારાજ કે હાલો હવે. તો બ્રહ્માનંદ સ્વામીને વૈરાગ કહેવાય.
કે મહારાજ જોડી મગાવી લઉં કે બીજા હું લઈ આવું કે જોડી મગાવી લઉં? રિહાઈ નહીં હો કે તો હવે તમે સાંભળી લો કીર્તન લ્યો મારા. મારે કીર્તન સાંભળવા છે તો સાંભળી લ્યો. અમે કંઈક ઓલે પણ હરખું સેટિંગ કર્યું હોય એ સેટિંગ જ વીખી નાખો ને તમારું કામ જ ઈ સેટિંગ વીખી નાખે આપણું. તો તમારું સેટિંગ વીખી નાખે ઓફિસમાં જઈને તો પછી તમે આની કોઈ આવ્યા હોય કોમ્પ્યુટર ખંભે નાખીને બેસી જાય પછી ત્યાં જઈને તમે જાઓ હમણાં નવું વર્ઝન જ લીધું હોય તો શું થાય ભાઈ? હે સેટિંગ વિખાઈ જાય કે મગજ વિખાઈ જાય કે કમાઈને ઝટકે શું થાય? હે બધું થાય. એટલે એને ત્યારે ખબર પડે વૈરાગ તો આપણને જે આપણે બહુ ચોંટી ગયા હોય ત્યાંથી ઉખેડે તો જ ખબર પડે, નહીં તો ખબર ક્યાંથી પડે વૈરાગ આપણે કેવો વૈરાગ છે? રેગ્યુલર પરિપાટીમાં હાલ્યા જતા હોય ને દોડ્યા જતા હોય તો વૈરાગની શું ખબર? આપણે સેટિંગ કર્યું હોય, બ્રહ્માનંદ સ્વામીની કોઈને સેટિંગ કર્યું હોય ને એને ડેવલપ કરીને બરાબરનું ફળ આવે એવું ત્યાર થતી હોય ને તો કે હવે તમે હાલો બીજા ઝાડું વાવ્યું ને પાણી પાવ, ઓલા ફળ અમે ખાવું, એવું કરે ત્યારે વૈરાગની ખબર પડે. વૈરાગ ફળ કોને ખાવાનું છે એને આધારે ફળ વૈરાગ છે. બેનિફિશિયર કે ને બેનિફિશિયર, એટલે બેનિફિશિયર કોને આપણે નાખ્યા છે એટલે તો નિષ્કામ કર્મયોગ કીધો છે. નિષ્કામ કર્મયોગ એ મોટો વૈરાગ છે, મોટો વૈરાગ છે. એના જેવો વૈરાગ કોણ કહેવાય? કમાવવું આપણે ફળ કોકને દેવું, ગ્રહસ્થ વૈરાગી કહેવાય. એ કમાય બધું પોતાની એકલા માટે કરે, બધું ઘેરે આવીને ઢગલો કરે, હાલો બધાય આ તમારું, હવે તમે મને દો તો હું ખાઉં. એના જેવો કોણ વૈરાગ કહેવાય? વૈરાગ સાધુને જાજો હોય કે ગ્રહસ્થને? આપણે જ હોય ને. ગ્રહસ્થ વૈરાગમાં શું સમજે? આપણે શું સમજે? ગ્રહસ્થને વૈરાગ હોય વધારે કે આપણને વધારે હોય? કેને હોય? કોઈ વૈરાગ વાળા તો કોઈ બોલતા જ નથી. કોને વધારે હોય કયો તો ખરા? એ લોકોને. તો એ ખુશી થાય બધા, આપણે મૂંઝાવા દેવું. એ લોકો ચલાવતા શીખે, આપણે ચલાવતા ન શીખી. આપણે આમ હોય તો જ કામ કરતા શીખી, અને એ લોકો એવું ન સમજે કે આમ હોય તો જ કામ થાય. કોકને પૈસા ન હોય એટલે કામ બંધ કરી દે તોય કરે, આમ જ કામ થાય. એ ચલાવતા શીખે, ચલાવતા શીખી જાય એનું નામ વૈરાગ કહેવાય. સાધન વિના, સગવડતા વિના, અનુકૂળતા વિના ભગવાનની સેવા કરતા શીખી જાય તો એ વૈરાગ કહેવાય. આમ જ હોય. ગ્રહસ્થને ઘરના બૈરાઓ હોય એ ચલાવતા ન શીખે, એને છોકરો ન શીખે, એ બધા ભેળા થઈને આને શીખવાડે. મુખ્ય હોય ને એને શીખવાડે ને ઓલા શીખી જાય. એ એક્સેપ્ટ બહુ કરે, આપણે એક્સેપ્ટ ન કરીએ. ઓલા એ લોકો તો શીખી જાય કે હા તમે કયો એમ, તમે કયો એમ. બધાને ધાર્યું કરી દે અને બધાને રાજી કરી દે અને પછી રાજી થાય પોતે. આપણે એવું ન હોય. આપણે તો આ પ્રમાણે થાય તો જ બરાબર, નહીં તો કાંઈ નહીં. નહીં તો આ તમારું આ ઘેરે આ અમે હાલ્યા નાગપુર. એટલે મુશ્કેલી થઈ જાય. આપણે ચલાવતા ન શીખી,
વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ. ભગવાન સિવાય બીજું બધું હલાવતા શીખવું છે. ભગવાન સિવાય ભગવાન ન હોય તો હલાવી લે એવું ન શીખવું. સાધુ સિવાય હલાવી લે એવું ન શીખવું. બીજું બધાથી હલાવતી લેતા શીખવું. બંધાવવું તો કોણ શેમાં બંધાવવું? ભગવાન અને સાધુ. ભગવાનને સાધુમાં બંધાવવું, એનું બંધન હોવું જોઈએ. આ બધું બંધન ન હોવું જોઈએ. સ્વભાવનું, સામગ્રીનું. ભગવાનને સાધુમાં બંધાણા હોય એવા કોણ? કે અમારે તો એ જ હોય. સર્વનિવાસાનંદ સ્વામીને અમદાવાદમાં આચાર્ય મહારાજે એવું કીધું કે સર્વનિવાસાનંદ સ્વામી કે મારે તો ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ કરવા જવું છે. તો જઈ આવો 15 દી. એમ નહીં, કાયમી જવું છે. તો 60 જોડી ચરણાવીને મોહનતાય આ બધું દઈ તમે ત્યાં જાઓ નહીં, આ રહ્યો અને આપણે સ્વામીને બોલાવી લેવું સત્સંગ કરવો હોય તો કે એમ નહીં, મારે ત્યાં જવું છે. ત્યાં તમારો કોઈ ભાવે નહીં પૂછે. ત્યાં એના મુખ્ય શિષ્યો બધા સેટિંગ થઈ ગયા હોય, એમાં પછી તમને મુખ્ય થવા દે? કોણી મારીને બહાર કાઢે? આપણે કોઈક એમ કોઈ અજાણ્યો આવ્યો હોય તેને મુખ્ય થવા દઈ? ડાયરેક્ટર હોય તેને ડાયરેક્ટર રહેવા દઈ? અમે સહીને પણ એ રહેવા ન દઈ. એટલે કે તમારે આવું થાય તો શું કરશો? કે જે થાય, મારે સત્સંગ કરવો છે, મારે તો સત્સંગ કરવો. તો એને વૈરાગ્ય કહેવાય. બંધાવવું તો સાધુમાં બંધાવવું, ગોપાળાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા, એને સાધુમાં બંધાવવું. પણ જગતના ફાલતુ પદાર્થમાં, ફાલતુ પરિસ્થિતિમાં, આ જગતની મોટાઈમાં ન બંધાવવું. એનાથી ચલાવી લેતા શીખવું. આવે તો માણવું, એમાં કાંઈ વાંધો નહીં. આપણે કોઈ સારી ગાડી લઈ દે તો આપણે શું કહે, થોડા નાખી દેવા જાય. હારામાં સારું સીધું સામાન લઈ આવે તો આપણે થોડું ગૌશાળામાં નાખી આવીશ. ઉપયોગ કરવાનો, મોટો થાળ બોલવાનો, અવિનાશી આવો રે, પછી આપણે આવીએ. તો પછી આપણે જવાનું. એ પૂરો થઈ જાય પછી તો ભગવાન ખાલી કરવાના જ છે. એટલે વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણ તાર વસ્તુ છે. એટલે ભગવાનમાં બંધાવવું, સાધુમાં બંધાવવું, સત્સંગ કરવામાં બંધાવવું, પણ બીજે બધે નહીં બંધાવવું. આ બધી વસ્તુને છોડતા શીખવી. છૂટી ગઈ હોય તો ગાંગવું ન થવું, એટલું જ. બાકી બીજું કઈ એમ તો હાલે છે. આપણને કોણ કોઈ થોડું આપણને કઈ બાવડું ચાલીને કોઈ બધું લઈ લે છે. આપણને તો દઈ જાય છે બાવડું ચાલીને કે ભાઈ આ સ્વામી તમારે રાખવાનું છે, આ તમારે કરવાનું છે, દઈ જાય છે. એટલે એમ કઈ વાંધો ન હોય. પણ કોઈક દી આવું થયું તો, ધાર્યું ન થયું તો બંધાવ, ગાંગા ન થવું. સામાન્ય રૂપમાં માયિક પંચ ભગવાનની સેવામાં બંધાવવું કહેવાય. એને ખરેખર તો વૈરાગ કોને કહેવાય? કે ભગવાનની સેવામાં બંધાવવું. સેવા થવી જોઈએ, સેવા અટકવી ન જોઈએ. ભગવાનની, સત્સંગની, ભગવાનના ભગતની સેવા આપણા જીવમાં અટકવી ન જોઈએ. એક જગ્યાએથી કાઢી મૂકે 6 મહિના સુધી તો હામું ન જોવે કોઈ, તો સેવા તો અટકી ગઈ કહેવાય. તો આપણે સેવામાં બંધાણા કે સ્વભાવમાં બંધાણા? ક્યાં બંધાણા કહેવાય? એટલે ગીતામાં ભગવાને નિષ્કામ કર્મયોગ કીધો. નિષ્કામ કર્મયોગ એટલે વાંધો જ ન આવે. નિષ્કામ ભાવથી સેવા કરતા હોય એને વાંધો ન આવે. કંઈક ધાર્યું કરવાના હાટું સેવા કરતા હોય તો થાય નહીં. એક જગ્યાએથી ઉચકાવે તો મગજનું સેટિંગ પાછું 6 મહિને આવે નહીં, વર્ષે આવે, 5 વર્ષે આવે, ક્યારેક તો આવે જ નહીં. એવું થાય, ક્યારેક આવે જ નહીં સેટિંગ. આવ
સામાન્ય રૂપમાં માયિક પંચ વિષયમાં વૈરાગ્યવાળા વિરક્ત મુમુક્ષુને પણ શ્રી કૃષ્ણ સિવાયના વિશુદ્ધ મહારાજે વડતાલનું મંદિર કર્યું અને પછી અક્ષરાનંદ સ્વામી આપણે અલૈયા મોડાના મોટા ભાઈ એ મહારાજે એને કાશીદાસભાઈનું હાથી હાકો મોકે રાખ્યા હતા. દરબાર હતા એ ત્યારનો જમાનો રાજા માણા કહેવાય. અને એને વૈરાગ થયો ને મહારાજને પાસે આવ્યા કે મહારાજ મને સાધુ કરો. મહારાજ કે સાધુ થવું છે કે અમે કહીએ છીએ એમ કરવું છે. તો મહારાજ તમે એ તો એને સરખું સૂઝ્યું છે, આપણને કેમ સૂઝે એ તો આપણે જાણીને ભગવાન જાણે. એટલે મહારાજ તમે કયો એમ કરવું છે. પછી કાશીદાસભાઈનું આ કામ કરો, એમ છોકરાઓ નાના છે તે ખેતીનું કામ કરો. ખેતીનું કામ કર્યું. 1-2 વર્ષ થયા પછી મહારાજે બોલાવી લીધા છે કે આવો, શું તમારી ઈચ્છા છે? તો બસ મહારાજ તમારી સેવામાં રાખો એમ. એટલે દીક્ષા આપીને પછી તરત જ વડતાલના મહંત બનાવી દીધા. એટલે ચૈતન્યાનંદ સ્વામીને એમ થયું કે હું કેદુનો રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને કે હું અમારો ચાન્સ જ નહીં, અને સીધો આ કાલ સવારનો આવે છે એનો ચાન્સ. અને ભાગી ગયા રિહાઈ. ક્યાં ગયા? ધરમપુર. ધરમપુર ગયા. તો એને મહારાજનો ગુણ હતો એટલે બહુ વાંધો નહોતો, થોડું થોડું એટલું જ હતું. ત્યાં ધરમપુર જઈને સત્સંગ કરાયો. ધરમપુર જઈને સત્સંગ કરાયો. પછી મહારાજને તેડાવ્યા. મહારાજ બહુ રાજી થઈ ગયા. પછી તો પણ આવું થાય એમ બધા ત્યારે જ થાય એવું કંઈ હતું ને. હો, શાસ્ત્રીજી મહારાજ હતા ને, જુનાગઢ એક બ્રાન્ચ નવી થઈ. જુનાગઢની બ્રાન્ચ નવી થઈ. પછી બીજા આપણા સાધુઓ જૂના ને નવા એવું હોય ને. એટલે ત્યારે જૂના સંત હતા એ શાસ્ત્રીજી મહારાજે મુગટ સામે ને એનું બધું સંચાલન હોય. તો જૂના સંત રિહાઈ ગયા કે ઓલા આંગળિયાત અને એને સંચાલક કરી દીધા મહંત. ત્યારની મહંતની ભાષા હતી. હવે આપણે મહંતનું કાઢી નાખ્યું છે એટલે બહુ હડકો ન રહે એમ. તો આપણે પરાયણે ધરાર મહંત થઈને બેસી એટલે કાંઈ વાંધો નહીં. તો ઉખેડ્યા ઉખેડીએ નહીં તો. એટલે સ્વામીએ મુગટ સ્વામીને એનું સંચાલન હોય. એટલે પેલા બધા રિહાઈને ભાગી ગયા. ચૈતન્યાનંદ સ્વામી તો પાછા આવ્યા, પાછા જ ન આવ્યા. ચૈતન્યાનંદ સ્વામી તો પાછા આવી ગયા ને. ધરમપુરમાં સત્સંગ કરાવીને પાછા આવી ગયા અને મહારાજની સેવામાં. મહારાજે એને એક્સેપ્ટ કરી લીધા. પણ આ પાછા ન આવ્યા, આ ભાગી ગયા. મોટું એક ટોળું લઈ. એટલે શાસ્ત્રીજી મહારાજ ધોયેલ મૂળા જેવા થઈ ગયા કે કઈ શિષ્યો બધા વ્યા ગયા. તો પછી આપણે ગુરુઓ તો ધોયેલ મૂળા જેવા થઈ જાય. એટલે આ બધી વૈરાગની બલિહારી છે. વાંચેલું હોય. સામાન્ય રૂપમાં માયિક પંચ આ બધા ઓલા બ્રહ્માનંદ સ્વામીની મહારાજે ઓલું ઠેકડી કરીને ઓલું કર્યું ને, એટલે જીવુબાઈને એને ઠેકડી કરી. મારા સાધુ બધા આવા જ લાગે છે. એટલે ગ્રહસ્થ બધા આપણે કથાઓ કીધી એટલે એને એમ થાય કે આ બધા સાધુઓ તો આવા જ લાગે છે. એટલે બ્રહ્માનંદ સ્વામી વાળી લીધું. શું વાળ્યું? કે મારો વાંક છે નહીં, પણ મારી આયુષ ખૂટે ત્યારે મહારાજે બધાને અઠવાડિયું આયુષ દેવાનું કીધું હતું. એમાં કોઈક વઢકણી બાઈની આયુષ આવી ગઈ એટલે મને આવું થયું. અમે આવા થઈ નહીં. એટલે આપણે પણ આ બધાને ક્લીન શીટ આપવાની. કોઈક પૂછે તો કે અમે એવા થઈ નહીં, અમારી ક્લીન શીટ જોઈ લો. નેતાઓ ક્લીન શીટ આપતા હોય છે. એમ આપણે આપણી ક્લીન શીટ તૈયાર કરી રાખવાની. એવિડન્સ બોલે. એવિડન્સ કે શું કે એવિડન્સ કે બોલા ભાઈ નાયર શું કે છે? ઇવેઝન. ઇવેડર્સ.
ઈવેડર પોતાની માથે કાંઈ આવવા દે એટલો બધો વૈરાગ હોય એટલે આમાં ચોખ્ખા હાવ હોય એકે બધું ઈવેડ કરી દે. સામાન્ય રૂપમાં માયિક પંચ વિષયમાં વૈરાગ્યવાળા વિરક્ત મુમુક્ષુને પણ શ્રી કૃષ્ણ સિવાયના વિશુદ્ધ આત્મ સ્વરૂપમાં વિશુદ્ધ રાગ પ્રેમ અવશ્ય હોય જ છે. છતાં તે પરિશુદ્ધ આત્મ સ્વરૂપ પણ પરાત્પર પુરુષોત્તમનું શેષ જ છે ને. આવી દ્રષ્ટિથી એમાં પ્રેમ હોય છે. પોતાનું જતન કરતા હોય છે એ આવી દ્રષ્ટિથી કરતા હોય. કેવી દ્રષ્ટિથી? શું આવ્યું? કામમાં આવે વિશુદ્ધ આત્મ સ્વરૂપ છે એ ભગવાનનું શેષ છે, ભગવાનનું સેવક છે. એટલે ભગવાનના બીજા સેવકો હોય એમાં આપણી પ્રાયોરિટી ન આપી, પણ બીજા સેવકોને પછી છેલ્લે સેવકમાં જોડી તો દેવો એમ. આપણે પણ ભગવાનના સેવક છીએ, સેવા થતી હોય તો જતન કરવું, એમ કઈ વાંધો નહીં. એ બાને જતન કરવું. આત્મ સ્વરૂપ તે શેષ છે. તે શેષભૂત આત્મ સ્વરૂપમાં રાગ પ્રેમ હોય તો શેષી પર સ્વરૂપમાં પણ રાગ પ્રેમ હોય જ. માટે શ્રી કૃષ્ણ સિવાયની અન્ય કોઈ પણ વસ્તુમાં જેને પ્રેમ ભાવ ન હોય તે તેનો વૈરાગ્ય કહેવાય છે. આવું લક્ષણ કર્યું છે તે યોગ્ય જ છે. આપણો જીવ તણાતો હોય ગમે તે જગ્યાએ તો તરત જ જાગૃત થવું જોઈએ કે મને આ મારો જીવ તણાય છે, એમાં શું છે? ભગવાનની કઈ સેવા જેવું કઈ છે? ભગવાનની ઉપયોગિતા કઈ છે? ઉપયોગિતા હોય તો જાળવીને કરવું, એમ નકર મૂકી દેવું. ઉપર જે ભક્તિ તથા વૈરાગ્યનું નિરૂપણ કર્યું તે ભક્તિ તથા વૈરાગ્ય બંનેને જ્ઞાનની આવશ્યકતા રહે છે. એટલે હવે જ્ઞાનનું નિરૂપણ કરે છે. જ્ઞાનમ ચ જીવ માયેશ. જીવ માયા અને ઈશ્વરના સ્વરૂપને રૂઢી રીતે જાણવું તે જ્ઞાન કહેવાય છે. માયિક વિષયમાં દોષ દ્રષ્ટિ નહીં હોય તો વૈરાગ્ય ઉપજશે નહીં, અને ભગવાનના સ્વરૂપનું વિશેષ જ્ઞાન નહીં હોય તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વકની ભક્તિનો ઉદય પણ નહીં થાય. એટલા માટે તત્વજ્ઞાનની જરૂરત રહે છે. તેમાં જીવ એટલે ક્ષેત્રજ્ઞનો સમૂહ, માયા એટલે દેહ આદિ વિવિધ આકારોના આશ્રયભૂત પ્રકૃતિ, ઈશ એટલે જીવ તથા માયામાં અંતઃપ્રવેશ કરીને તે બંનેના નિયામક પરમાત્મા કહેવાય છે. અહીં જે માયા શબ્દથી પ્રકૃતિને કહી છે તે તેમાં વિચિત્ર કાર્યોને ઉપજાવવાનું સામર્થ્ય છે એટલા માટે કહી છે. પણ અદ્વૈતીઓની જેમ માયા શબ્દનો અર્થ મિથ્યા કરવાનો નથી. આ રીતે જીવ માયા અને પરમાત્માના સ્વરૂપને સુષ્ઠું રૂઢી રીતે સમજવું તે જ્ઞાન કહેવાય છે. તેટલા માટે ચિત્ત, અચિત અને ઈશ્વર આ ત્રણ તત્વોને સમજવા જોઈએ એમ કહ્યું છે. શ્લોક નંબર 105. રુત્સ્થોણો સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલાં તનું જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયોચ્છેદ્યાદિલક્ષણઃ. અને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે ને અણુ સરખો સૂક્ષ્મ છે ને ચૈતન્ય રૂપ છે ને જાણનારો છે, અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે. અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે લક્ષણો જેના, એવો જીવ છે એમ જાણવું. જીવ આદિના સ્વરૂપ સંક્ષેપમાં કયા છે? તેમાં પ્રથમ જીવનું સ્વરૂપ આવું છે કે તે હૃદય કમળમાં રહ્યો છે. તે પ્રશ્નોપનિષદમાં કહ્યું છે કે જીવાત્મા હૃદય પ્રદેશમાં રહે છે. જે આ ઇન્દ્રિયોમાં અત્યંત જ્ઞાનવાન છે, હૃદયમાં રહે છે, અંતઃ પ્રકાશવાળો જીવાત્મા છે. જીવ અણુના સરખો સૂક્ષ્મ છે, અર્થાત અણુ જેટલા પરિમાણવાળો છે. જો અણુશ્ચાસો સૂક્ષ્મશ્ચ આવો વિશેષણ ઉભયપદ સમાસ કરવામાં આવે તો અણુ શબ્દનો અર્થ અણુ પરિમાણવાળો કરવો, અને સૂક્ષ્મ શબ્દનો અર્થ એવો થાય છે
કે સૂક્ષ્મ આત્મા જેમાં પ્રવેશ કરે છે ત્યાં તેને કોઈ પ્રવેશ્ય પદાર્થ તેના પ્રવેશને રોકી શકે નહીં. આત્મા આવો સૂક્ષ્મ છે. મુંડકો સૂક્ષ્મનો અર્થ એવો બે, ઓલો આમાં બે આમ કે અણુ સરખો સૂક્ષ્મ છે એમ કીધું ને, હા, તો એ બે અર્થ કર્યા ને. એક તો અણુ એવો સૂક્ષ્મ, અણુ એવો સૂક્ષ્મ, તો એનું માપ આપ્યું એમ. પરિમાણ શું કહેવાય એને અંગ્રેજીમાં શું કહેવાય? હે, મેઝરમેન્ટ. એટલે એનું મેઝરમેન્ટ આપ્યું એવો છે. અથવા તો બીજો અર્થ અણુનો અર્થ શું થયો કે પ્રવેશન સામર્થ્ય, બધા એમાં હોહરવો વ્યો જાય છે. મુંડકોપનિષદમાં કહ્યું છે કે આ અણુ પરિમાણવાળો જીવાત્મા વિવેકયુક્ત ચિત્તથી જાણી શકાય છે. શ્વેતાશ્વરમાં કહે છે કે જીવાત્મા આરની જેવો છે, તેનાથી પણ ઝીણો દેખો જાણ્યો છે. વાળના અગ્રભાગના 100 ભાગ કરવામાં આવે તે પછી તે એક સૂક્ષ્મ ભાગના 100મા ભાગ જેવો અતિ સૂક્ષ્મ જીવ છે. લ્યો, બાલાગ્ર શતભાગસ્ય શતધા વિકલ્પિતા. વાળનો અગ્રભાગ એના 100 ભાગ કરે ને એના 100 ભાગ કરે એવડો જીવ છે. એટલે અતિ સૂક્ષ્મ છે કહેવાનું છે. કોઈને ધ્યાનમાં આવતો નથી. એટલે વૈજ્ઞાનિકો એની સાબિતી નથી પકડી શકતા ને કે કંઈક આમાંથી વયું જાય છે તો શું વયું જાય છે. માણસ મરે ત્યારે આમાંથી વયું જાય તો શું વયું જાય છે. એને બધી ચારે બાજુ પિંજરું તો કરી રાખ્યું હોય તોય કંઈ રહેતો નથી અને વયો જાય. નિરાકાર છે ને છતાં પરિમાણવાળો છે. સૂક્ષ્મ કહેવાનો તાત્પર્ય સૂક્ષ્મ છે. નિરાકાર છે એનું જ્ઞાન છે, ધર્મભૂત જ્ઞાન છે એ નિરાકાર છે. અને એ દાખલા તરીકે પાણી છે એને કોઈ આકાર નથી એટલે એનું અસ્તિત્વ જ નથી એવું નથી. પાણી છે એનો આકાર કેવો હોય તો વાસણ જેવો હોય, ઘડો હોય તો ગોળ હોય, બાલટી હોય તો બાલટી જેવો, તપેલી હોય તો તપેલી જેવો, એવો પાણીનો આકાર છે. એને ઘરનો આકાર કાંઈ નથી. ઘરનો આકાર નથી એટલે મટીરિયલ નથી એવું નથી. નિરાકાર મહારાજે એવું કીધું છે કે નિરાકારનો અર્થ એવો છે કે એનું ધર્મભૂત જ્ઞાન છે એ જ્યાં જાય ને હાથીમાં જાય તો હાથી જેવું અને કીડીમાં જાય તો કીડી જેવું. એટલે પર્ટિક્યુલર આકાર થયો નહીં. એને આવો હાથી જેવો કેવો કે કીડી જેવો કેવો, ગાય જેવો કેવો કે ઊંટ જેવો કેવો, એટલે એનો કોઈ પર્ટિક્યુલર આકાર નથી. પણ જેમ દીવો અને દીવાની જ્યોત, તો દીવો છે ચતુરંગોલમ, 4 આંગળ સુધી એની જ્યોત છે એનો કંઈક આકાર છે, પણ એની પ્રભા છે એનો આકાર નથી, પર્ટિક્યુલર આકાર નથી. પ્રભા તો જેવડો રૂમ એવડો આકાર. રૂમ લંબચોરસ હોય તો પ્રભા લંબચોરસ થાય, અને રૂમ ચોરસ હોય તો ચોરસ, ને ગોળ હોય તો ગોળ. એટલે પ્રભાને કોઈ આકાર કહેવાય નહીં. એવી રીતે મહારાજે કીધું કે જીવ છે પોતે તો નિરાકાર છે. નિરાકાર છે એટલે એનો અર્થ એવો છે કે મટીરિયલ તો છે, તેજો દ્રવ્ય છે, જ્ઞાન દ્રવ્ય છે. જ્ઞાન 2 પ્રકારનું હોય છે, એક તો ધર્મી અને એક તો ધર્મભૂત. જેમ બરફ પાણી છે એને આકાર નથી, પણ એને જમાવી દે તો એનો આકાર થઈ શકે. બરફ છે એની ચોરસ પાઇટ થાય, બીજા હોતે શેપ હોતે થાય. આ શિવલિંગ થાય છે ને આપણે ઓલું ક્યાં અમરનાથમાં શિવલિંગ રૂપે બરફ થાય છે તો એનો આકાર થાય છે. એવી રીતે જ્ઞાન સ્વરૂપ છે એનો કોઈ આકાર નથી, તો પણ જેવી ઉપાસના કરે એવો એ થાય છે. કેરેસ્ટિક હતું ને, કેમ કે ગંગા ગયે ગંગાદાસ ને જમના ગયે
જમનાદાસ એ જીવનું કેરેક્ટરિસ્ટિક્સ છે. એટલે જો એ ભગવાનની સેવા મળે કરવા તો સેવક થઈ જાય, અને બીજું કરવા મળે તો બીજો થઈ જાય. એને કાંઈ પોતાનું માલિપા ગોઠવું જ નથી એમ. હવે ભગવાનનો ભગત થાય ને ગોઠવે તો એ એવો થઈ જાય, ભગવાનનો સેવક થઈ જાય. એનું મટીરિયલ આવું છે. બાલાગ્ર શતભાગસ્ય શતધા વિકલ્પિત. હવે એ કેવું ગણાય? એ તો યોગીઓ જ જોઈ શકે, બીજા કોઈ જોઈ ન શકે. યોગી સિવાય બીજા કોઈ એને જોઈ ન શકે. વાળની અણી અને એના પાછા 100 ભાગ અને એના પાછા 100 ભાગ એવો જીવ છે. એટલે ગમે ત્યાં પ્રવેશી શકે એવો છે. આ ત્રિલોકીમાં ફરતો જ રહે છે, ગમે ત્યાં પ્રવેશ. પહાડમાં પ્રવેશ કરે છે, ધરતીમાં પ્રવેશ કરે છે, કોઈ પણ બીજમાં પ્રવેશ કરે છે, કઠણમાં કઠણ હોય ત્યાં પ્રવેશ કરે છે. એવું બધું થાય છે. વાળના અગ્રભાગના 100 ભાગ કરવામાં આવે તે પછી તે એક સૂક્ષ્મ ભાગના 100મા ભાગ જેવો અતિ સૂક્ષ્મ જીવ છે. તે પોતાની જ્ઞાન શક્તિથી અનંત વિસ્તારને ધારે છે. તેજ કણિકો બહુ છે, એ તેજ છે બહુ. આ તો એનું જ્ઞાન રૂંધાઈ ગયું છે, નહીં તો કોઈમાં બંધાય નહીં એવો એનો સ્વભાવ છે. એનો તેજ જો વિવેકને આ લોકો દાબીને પછી કામ કરે છે. એટલે નકર જો વિવેક હોય એનો એ વિવેક એટલો બધો સૂક્ષ્મ છે કે ક્યાંય કરતા ક્યાંય બંધાય નહીં. એ ભગવાનની ઉપાસનાથી એવું આવે. આ જે લક્ષણો કીધા એવા લક્ષણો ભગવાનની ઉપાસનાથી આવે છે. અટાણે નથી એવું કાંઈ. અટાણે તો જળ જેવો થઈ ગયો છે, પણ ભગવાનની ઉપાસના કરે તો એવું આવે. જીવ ચિદરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, અર્થાત જ્ઞાન સ્વરૂપ છે. પ્રશ્નોપનિષદમાં કહ્યું છે કે વિજ્ઞાન સ્વરૂપ પુરુષ જીવાત્મા છે. જીવાત્માને ચિદરૂપ કહ્યો, તેથી તેનો સ્વભાવ સ્વયં પ્રકાશ છે તે પણ કહેવું ફલિત થાય છે. બૃહદારણ્યકમાં કહ્યું છે કે આ જીવાત્મા સ્વયં પ્રકાશ છે. આ જીવાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ નથી, પણ જ્ઞાનનો આશ્રય જ્ઞાતા પણ છે. જે જાણે છે તે જ્ઞાતા કહેવાય. તે છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે અને જે એમ જાણે છે કે હું સૂંઘું છું તો સૂંઘનારો તે જીવાત્મા છે. મહારાજે એવું કીધું કે જીવાત્માનું સ્વરૂપ સારી રીતે મહારાજ પ્રશ્ન પૂછ્યો ને, આત્માનંદ સ્વામીએ પૂછ્યો છે. મહારાજ કે એનું મેં રૂઢી રીતે કહી. આ કથા હાલે છે તો કથા સાંભળે અને સમજે એ જીવ. કથા સાંભળે અને સમજે, અને કથા કરે તો માલિપા સમજનારો એ જીવ. કથા સાંભળ્યા પછી માણસને એવું થાય કે આજે કંઈક સમજાણું ને આજે કંઈક ન સમજાણું. તો એ જેવું અવાજ છે એ જીવનો છે. એટલું ન સમજાણું. અને કરનારાને એમ થાય કે મારે બરાબર સમજાવી ન એ કયો, મારે હા સમજાવવો હતો મુદ્દો, પણ આ સમજાવી ન. એવું જેને થાય એ જીવ છે. એટલે અનુમાનથી છે. અમુક પદાર્થો હોય ને એને કાર્ય લક્ષણથી બતાવી શકાય, દ્રવ્ય લક્ષણથી બહુ બતાવી ન શકાય. કાર્ય લક્ષણ શું કહેવાય? કે પવન છે એ કોઈને દેખાતો નથી, પણ તોય બધા પવનને ફીલ કરી શકે. ઓલું પવન જ્યારે આવે ત્યારે ઝાડવા ઉપર આવે ત્યારે ઝાડવાને હલાવે એટલે માણસને એમ થાય કે પવન છે. અને ક્યારેક તો એમ થાય કે તીરખી હલતી નથી, પવનનું એક પાંદડું હલતું નથી ઓલું ઝાડનું, ત્યારે એમ થાય કે પવન હાવ નથી. જો વધારે પવન હોય તો ખબર હોતી પડે કે કેની કોરથી આવે છે ને કેની કોર જાય છે, એવી હોતે ખબર પડે. અને થોડુંક વધારે જો સૂક્ષ્મ કરે તો કેટલા વેગથી આવે છે ને કેટલા. રૂમમાં બેઠો બેઠો હોતે ધારી લે, નક્કી કરી નાખે. એને કહેવાય કાર્ય લક્ષણ.
કાર્ય કરે એના ઉપરથી અનુમાન થાય, એવું થાય. એવી રીતે જીવાત્માના આ બધી ચેષ્ટાઓ ઉપરથી એનું અનુમાન થાય કે આવો જીવ હશે. આપણી પાસે દ્રષ્ટિ તો છે નહીં, અને જીવ દ્રષ્ટિથી દેખાય એવો પણ છે નહીં, એટલે અનુમાન કરે કે મારો જીવ કેવો છે, કેટલો ચોટે છે અને કેટલો ચોટતો નથી, હું નિર્લેપ કેટલો રહી શકું છું, તો એટલો મારો જીવ મુક્ત થયો છે, મારા જીવમાં એટલો પાવર આવ્યો છે. અને જ્યાં જઈને ચોંટી જતો હોય તો પાવરલેસ કહેવાય, મારા જીવમાં કંઈ પાવર નથી. એવું કાર્ય ઉપરથી અનુમાન થઈ શકે. એને કોઈ યોગીઓ સિવાય કે મુક્તો સિવાય એના સ્વરૂપને જોઈ શકતું નથી કોઈ, પણ ફીલ બધાય કરીએ કે આપણે કરવું હોય તો આપણે હોતે કરીએ કે મારો જીવ કેવો છે. મહારાજે તેમ કીધું છે કે પોતાને ખબર નથી હોતી ને સત્પુરુષનો અવગુણ લે છે કે મારો જીવ કાળો છે કે ધોળો છે, એ ખબર હોતી નથી. એટલે બીજાનો અવગુણ લેવાવાળાની મહારાજ એવી ટીકા કરી. પણ જો પોતાનું કે લાઈફ જોવે પૂર્વા પર, તો મારા જીવમાં કેટલી નિર્લેપતા છે અને કેટલો ચોટડોક થઈ જાય છે, રાગી છે, એની પ્રીવિયસ હિસ્ટ્રીમાં દેખાય. અને પ્રીવિયસ હિસ્ટ્રીને જોઈ અને અત્યારનો નિર્ણય કરવાનો કે આપણી હિસ્ટ્રીમાં આપણે ક્યાં ક્યાં ચોટ્યા અને ક્યાં ક્યાંથી ઉખેડ્યા, અને કોકને ઉખેડવા કેટલા જણાને આવવું પડ્યું, તો એના ઉપરથી એવો આપણો જીવ છે એ રાગી છે કે વૈરાગી છે એમ ખ્યાલ હોય. પોતાની પ્રીવિયસ હિસ્ટ્રી જોવે ને તો ખબર પડે. મહારાજ કે સત્સંગ થયા મોર પણ કંઈક પોતાનામાં સારા ગુણ હોય એને હોતે જોવાને. સત્સંગ થયા મોર પણ પોતાનામાં કંઈક નબળાઈ હોય તો નબળાઈને જાણીને એને દબાવે અને સારી વસ્તુને જાણીને એને ઇન્સ્પાયરિંગ કરે તો એ સત્સંગમાં આગળ વધી જાય. અને નબળાઈને જાણીને જો લાગ મળે તો એને પોષણ જ કરતા શીખી જાય તો જીવ ધીરે ધીરે ફેંકાઈને ગયો જાય ક્યાંય ને ક્યાંય. ઉલટો સત્સંગ કરતા કરતા હોતે જીવ કેમ બગડે છે એવું મારે જ કીધું. સત્સંગ કરતો જાય ને બગડતો જાય. આ જીવાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ નથી. એનું કારણ શું કે પોતે ધ્યાન નથી રાખતો, અવેર નથી કે આપણી દરેકની પ્રીવિયસ લાઈફની બે પાસા હોય, એક નબળાઈ ને એક સબળાઈ. ગ્રહસ્થ હોય કે સાધુ હોય, બધાને બે પાસા હોય. કે આપણી અત્યાર સુધી અત્યારે આપણે આ સેકન્ડમાં જીવીએ છીએ તો આપણે આગળની બધી જે ભૂતકાળની લાઈફ હોય એમાં બે વાના હોય. એક તો આપણો સ્ટ્રોંગનેસ હોય અને એક આપણી નબળાઈ હોય. તો એની આપણને ખબર હોય અને આપણો ઈરાદો બહુ સારો હોય તો એ વધતો છે. આપણો સ્ટ્રોંગનેસ હોય અને થોડુંક વધારે પ્રોત્સાહન આપે, આપણી નબળાઈ હોય અને થોડીક દાબી રાખે તો એ આગળ વધી જાય. અને જો ધ્યાન ન રાખે તો ફેંકાઈ જાય. દોષા પ્રવૃત્તિ હેતવ, નબળાઈ હોય ને એ સ્વયં પ્રવૃત્ત થાય અને આપણી હારાઈ હોય એને પ્રવૃત્ત કરવી પડે ને તોય પાછી પૂછલેલ ઢોરની ઘોડી બેસી જાય. અને ઓલું નબળા છે એ તો રાતને દી નબળાઈ જાય તો આમાં સ્ટ્રોંગ જ થતી જાય. લાગ મળ્યો કે કામ કર્યું, લાગ મળ્યો કે કામ કર્યું એવું. એટલે જો ધ્યાન ન રાખે તો આવું થાય. આ જીવાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ નથી પણ જ્ઞાનનો આશ્રય જ્ઞાતા પણ છે. વિવેકનો આશ્રય છે. વિવેકનો ઉપયોગ માણસ કોઈ કરતા નથી. અત્યારે જેમ આ બધા આધુનિક મેનેજમેન્ટ એવું કહે છે ને
કે ગોળ લખીને કોઈ બનાવતા નથી. ખાલી આ દુનિયામાં માણસો છે એ 3% સ્વામીજી ઓલા વિડીયોમાં કીધું છે ને 3% કરે છે એવું. એમ વિવેકનો ઉપયોગ તો 1% કોઈ કરતા નથી. ભગવાને વિવેક આપ્યો છે, સાચું ખોટું એને કમ્પેર કરવાનું, એમાં પોતાની હોતે કમ્પેર કરવાનું કે આપણી જીવનમાં આપણા પ્રીવિયસ લાઈફમાં 2 પાસા, એક નબળાઈ ને એક સબળાઈ, એનું કમ્પેર કરવાનું કે એને જાણવાનું, એને વિવેક કહેવાય. અને વિવેકનો કોઈ ઉપયોગ નથી કરતો. વિવેક છે એ જીવાત્માની કેરેક્ટરિસ્ટિક્સ છે, એ એની લાક્ષણિકતા છે. જો એનો ઉપયોગ કરે તો એ લાક્ષણિક થઈ જાય. મારે કે સત્સંગ કુસંગનો વિવેક કરવો. અંદરથી જે સારા સંકલ્પ થાય છે અને અંદરથી જે મોળા સંકલ્પ થાય છે એ કોણ કરાવે છે? સત્સંગ કુસંગ. સત્સંગ અને કુસંગ. માલિપા પડેલો કુસંગ અને માલિપા પડેલો સત્સંગ, એ બે એક્ટિવ થાય છે. હવે એને તો કોણ જોવે કે મારે અંદર સત્સંગ એક્ટિવ છે કે કુસંગ એક્ટિવ છે? એટલે એને જોવે. આપણી અંદર પડેલા એમાં સત્સંગમાં પાછા કુસંગ 3 પ્રકારનો કીધો ને. 3 પ્રકારના ક્યાં ક્યાં કુસંગ? એક તો બહારનો કુસંગ, બહારનો સત્સંગનો કુસંગ, સત્સંગનો કુસંગ અંતરનો અને અંદરનો કુસંગ. એ ત્રણેય કુસંગને ઓળખી રાખવાના. અને 3 પ્રકારના આમાં ઓપોઝિટ સત્સંગ હોતે હોય. બહારનો સત્સંગ, સત્સંગનો સત્સંગ અને અંદરનો સત્સંગ. એને એક્ટિવ કરવો અને ઓલાને દબાવવો. બહારના સત્સંગને અને અંદરના સત્સંગને બેને રિલેશન છે, અને બહારના કુસંગને અને અંદરના કુસંગને બેને રિલેશન છે. એટલે બહારનો જેટલો વધારતો જાય, પુરુષાર્થ તો માણસ બહાર જ કરી શકે, અંદર તો કરી શકે નહીં. એટલે બહારનો જેટલો વધારતો જાય એટલો અંદરનો કુસંગ દબાતો જાય, અને બહારનો કુસંગ વધતો જાય તો પછી અંદરનો કુસંગ એ વધતો જાય. એટલે એ વિવેક શક્તિ છે એ આ ભગવાનની જીવાત્માને દેન છે. બધાએ કરતા પશુઓને કોઈને નથી, દેવતાઓને જાજી નથી. દેવતાઓને વિવેક છે ખરો, પણ ઉપયોગ કરવાની શક્તિ નથી દીધી, એટલે વિવેક શક્તિ નથી. અને એક આ જીવાત્માને દીધી છે ભગવાને. એટલે જો એ વિવેકનો ઉપયોગ કરે તો એનું કલ્યાણ સાધી લે, અને વિવેકનો ઉપયોગ ન કરે તો 84માં જાય. આ જીવાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ નથી, પણ જ્ઞાનનો આશ્રય જ્ઞાતા પણ છે. જે જાણે છે તે જ્ઞાતા કહેવાય છે. તે છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે, અને જે એમ જાણે છે કે હું સૂંઘું છું, તો સૂંઘનારો તે જીવાત્મા છે. પ્રશ્નોપનિષદમાં પણ કહ્યું છે કે, આ જે જોનારો, સ્પર્શ કરનારો, સાંભળનારો, સૂંઘનારો, રસાસ્વાદ કરનારો, મનન કરનારો, જાણનારો, કર્મ કરનારો છે, તે વિજ્ઞાન સ્વરૂપ જીવાત્મા છે. એ રીતે જ પરિપૂર્ણ રીતે જોનારાની આ 16 કળાઓ છે. બૃહદારણ્યકમાં પણ કહ્યું છે કે, વિશેષ જ્ઞાતા આત્માની જ્ઞાન શક્તિનો લોપ થતો નથી. છે સહજાનંદ સ્વામી મહારાજની જય.